નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. એકદમ કુશળ અને મજામાં હશો અને ખૂબ સારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હશો. 24 એપ્રિલનો દિવસ બે અલગ અલગ બાબતો માટે જાણીતો છે. એક તો એ છે કે 24 એપ્રિલ 1993થી સમગ્ર ભારતની અંદર એક સમાન રીતે પંચાયતી રાજને લાગુ કરવામાં આવ્યું અનુસૂચિત વિસ્તારોને બાદ કરીને, અને 24 એપ્રિલ 1973ના દિવસે કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો આવેલો. કેશવાનંદ ભારતી એ કેસ રહેલો છે કે જે ભારતના ન્યાયિક ઇતિહાસની અંદર સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે, કારણ કે કેશવાનંદ ભારતી કેસના માધ્યમથી સુપ્રીમ કોર્ટે બંધારણના મૂળભૂત ઢાંચા વિશે અથવા તો ફંડામેન્ટલ સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન વિશે માહિતી આપી, અને એ કેસમાંથી પ્રેરણા લઈ આગળ જતાં બાંગ્લાદેશે પોતાના દેશની અંદર બંધારણના મૂળભૂત ઢાંચાને ડેવલપ કર્યો. તો મારે તમને દોસ્તો આ લેક્ચરની અંદર બે અલગ અલગ બાબતો સમજાવવાની છે. પહેલી બાબત એ રહેલી છે કેશવાનંદ ભારતી કેસ વિશે, અને ત્યાર પછી પંચાયતી રાજ દિવસ વિશે આપણે થોડી માહિતી મેળવી લઈશું, પરીક્ષાલક્ષી આપણે માહિતી મેળવી લઈશું. સૌથી પહેલાં હું તમને વાત કરું છું કેશવાનંદ ભારતી કેસ વિશે. અલગ અલગ પ્રકારના જે કેસ રહેલા છે, જેમ કે ગોલકનાથ કેસ રહેલો છે, કેશવાનંદ ભારતી કેસ રહેલો છે, મિનર્વા મિલ્સ કેસ છે, એ જ રીતે LIC ઓફ ઇન્ડિયા કેસ છે, બેરુબાડી કેસ છે. આ બધા કેસનું મહત્ત્વ ખાસ કરીને જીપીએસસીની પરીક્ષામાં રહેતું હોય છે, પરંતુ હવે આગામી સમયની અંદર ક્લાસ 3માં પણ આમાંથી સવાલો નીકળે તો એ નવાઈની વાત નહીં હોય. દરેક પરીક્ષાની અંદર હવે લેવલ અપગ્રેડ થાય છે, તો બેટર છે કે આપણે પણ આ બધા કેસ વિશે માહિતી મેળવી લઈએ. હા, જેટલી પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે એટલી માહિતી આપણે મેળવીએ, પણ માહિતી મેળવવી જરૂરી તો છે. જવાહરલાલ નહેરુ દેશના જે સૌથી પહેલા વડાપ્રધાન હતા, એમણે જવાહરલાલ નહેરુ જે દેશના સૌથી પહેલા વડાપ્રધાન હતા, એ સમાજવાદી માનસિકતામાં માનતા હતા અને પોતે સમાજવાદી પ્રખર રીતે હતા. સમાજવાદી હોવાનો મતલબ એ થાય છે કે એ વ્યક્તિ સમાજના નબળા વર્ગના ઉત્થાન માટે કંઈક ને કંઈક પ્રયાસ કરતા હતા. સમાજના નબળા વર્ગ અથવા તો વંચિત વર્ગ હોય અથવા તો જેમને વિકાસની હજુ એટલી તક મળેલી નહોતી, એવો જે વર્ગ હોય, એમના વિકાસ માટે, ઉત્થાન માટે ઘણા પ્રયાસ કરવા માટે એ પોતે ઈચ્છુક હતા. તો જવાહરલાલ નહેરુએ શું કરેલું હતું કે સૌથી પહેલો જે બંધારણીય સુધારો કરવામાં આવ્યો, પહેલો બંધારણીય સુધારો વર્ષ 1951માં કરવામાં આવ્યો, અને એના માધ્યમથી ભારતીય બંધારણમાં એક પરિશિષ્ટ નંબર 9 ઉમેરવામાં આવ્યું. ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે ભારતીય બંધારણ અમલમાં આવે છે ત્યારે પરિશિષ્ટની સંખ્યા 8 જેટલી હતી, અને ત્યાર પછી ધીમે ધીમે કરતાં નવા 4 જેટલા પરિશિષ્ટ ઉમેર્યા, અને હાલમાં પરિશિષ્ટની સંખ્યા 12 જેટલી છે. તો 9 નંબરનું પરિશિષ્ટ 1951માં ઉમેરી દેવામાં આવ્યું. પરિશિષ્ટ 9ની અંદર એવી સ્પષ્ટતા કરવામાં આવી કે એવા કાયદાઓને મૂકવામાં આવે છે કે જે જમીન સંપાદન સંબંધી હોય, અને એવા કાયદાઓ કે જે જમીનની ટોચ મર્યાદા નક્કી કરતા હોય, એવા કાયદાઓ, જમીનની ટોચ મર્યાદા નક્કી કરે એવા કાયદાઓ. તો એવા એ સમયે 13 જેટલા કાયદાઓને પરિશિષ્ટ 9ની અંદર સામેલ કરવામાં આવ્યા, અને સાથે સ્પષ્ટતા કરી દેવામાં આવી કે પરિશિષ્ટ 9ની અંદર જે કાયદાઓને મૂકવામાં આવશે એ કોઈ પણ કોર્ટની અંદર પડકારી નહીં શકાય. હવે ખરેખર આખો મામલો એવો રહેલો હતો કે ભારતીય બંધારણની અંદર ભાગ નંબર 3માં મૂળભૂત અધિકારની ચર્ચા કરવામાં આવેલી છે. ભાગ નંબર 3માં મૂળભૂત અધિકાર અંતર્ગત એક અધિકાર રહેલો છે 19(1)Fમાં, અને એક અધિકાર 31 નંબરમાં રહેલો હતો, જેમાં મિલકત ધારણ કરવાનો અધિકાર આપવામાં આવેલો હતો. મિલકતનો અધિકાર બેઝિકલી આપણે કહી શકીએ. તો 19(1)F અને 31 નંબરમાં મિલકતનો અધિકાર રહેલો હતો, પરંતુ એ સમય દરમિયાન દેશની અંદર જમીનદારી પ્રથા હતી, અને જમીનદારી પ્રથા અંતર્ગત એક વ્યક્તિ પાસે કેટલા બધા વીઘા જમીનો હતી. કોઈની પાસે 400 વીઘા, કોઈની પાસે 600 વીઘા, કોઈની પાસે 800 વીઘા, આ પ્રકારે જમીનો હતી. અને સમાજની અંદર એક બહોળો વર્ગ એવો હતો કે જે જમીન વિહોણો હતો, જેની પાસે પોતાની જમીન ન હતી. એ કોઈકને ત્યાં ખેડ કરતા, મજદૂરી કરતા શ્રમિક વર્ગ હતો, ખેડૂત વર્ગ હતો. તો આવા લોકો જેની પાસે જમીન નહોતું, અને ખૂબ ઓછો વર્ગ જેની પાસે બહુ બધી જમીન હતી, તો જવાહરલાલ નહેરુની ગણતરી એમ હતી કે આ જે જમીનદારી પ્રથા છે એને કેન્સલ કરીએ, અને જમીનની એક ટોચ મર્યાદા નક્કી કરીએ કે આનાથી વધારે કોઈની પાસે જમીન હશે તો એ સરકાર સંપાદિત કરશે, સરકાર લઈ લેશે અને જમીન વિહોણા લોકોને આપી દેશે. પરંતુ ભારતીય બંધારણની અંદર 2 અનુચ્છેદ રહેલા હતા જે સરકારને આ પ્રકાર કરવા માટે રોકતા હતા. તો એના માટે થઈ અને જવાહરલાલ નહેરુની સરકારે એક પરિશિષ્ટ નંબર 9 મૂકી દીધો, અને એમાં 13 જેટલા જમીન સંપાદન અને જમીનની ટોચ મર્યાદા નક્કી કરતા કાયદાઓ મૂકી દીધા, અને સાથે લખી દીધું કે પરિશિષ્ટ નંબર 9ની અંદર જે કોઈ કાયદાને મૂકવામાં આવશે એને એક પણ કોર્ટની અંદર પડકારવામાં નહીં આવે. તો આ જે બાબત રહેલી હતી એને લઈ અલગ અલગ પ્રકારના કેસ થઈ ગયા, જેમ કે એક શંકરી પ્રસાદનો કેસ આવેલો હતો,
ત્યાર પછી આગળ જતા એક અન્ય કેસ આવે છે ગોલકનાથ વર્સિસ પંજાબ સ્ટેટ કેસ આવે છે 1967નો કેસ હતો. પરંતુ આજે આપણે જે કેસ વિશે વાત કરી રહ્યા છીએ એ છે કેશવાનંદ ભારતી કેસ. કેશવાનંદ ભારતી કેસની અંદર ફેક્ટ્સ એ પ્રકારે રહેલા છે કે કેરળની અંદર એક મઠાધિપતિ હતા કેશવાનંદ ભારતી. કેશવાનંદ ભારતી પાસે ઘણી બધી જમીન રહેલી હતી. કેરળની સરકાર શું કરે છે કે જમીનની ટોચ મર્યાદા માટે થઈ અને કાયદાઓ બનાવે છે અને કેન્દ્ર સરકારને એવું કહે છે કે કેરળ સરકારના કાયદાઓને પરિશિષ્ટ નંબર 9ની અંદર સામેલ કરી દેવામાં આવે. પરિશિષ્ટ નંબર 9 એક જાદુઈ પરિશિષ્ટ હતું કે એમાં જે કાયદાને મૂકી દેવામાં આવે એને એક પણ કોર્ટમાં ન પડકારવામાં આવે, આ પ્રકારની સ્પષ્ટતા હતી. તો કેરળ સરકારે જમીન ટોચ મર્યાદા માટેના કાયદા બનાવ્યા. કેન્દ્ર સરકારને ભલામણ કરી કે આ અમારા કાયદાઓને પરિશિષ્ટ નંબર 9ની અંદર સામેલ કરી દો. કેન્દ્ર સરકારે કેરળ સરકારના કાયદાઓને પરિશિષ્ટ નંબર 9ની અંદર સામેલ કર્યા અને કેરળ સરકારે શું કર્યું કે પોતે બનાવેલા કાયદાનો ઉપયોગ કરી કેશવાનંદ ભારતી પાસેથી વધારાની જે જમીન હતી એ લઈ લીધી. કેશવાનંદ ભારતીને આ વસ્તુ ગમી નહીં. એમણે નાનાભાઈ પાલખીવાલાને વકીલ તરીકે રોક્યા અને જે પાલખીવાલા છે એ ખૂબ સારા જાણીતા વકીલ રહેલા સુપ્રીમ કોર્ટની અંદર. અને નાનાભાઈ પાલખીવાલાએ સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરીને કીધું કે અમારા જે ક્લાયન્ટ રહેલા છે કેશવાનંદ ભારતી એમની પાસે એક અનુચ્છેદ રહેલો છે 19(1)(f), ત્યાર પછી એક અનુચ્છેદ 31 નંબર છે મિલકત ધારણ કરવાનો અધિકાર છે. બીજું કે આ વ્યક્તિ કેરળની અંદર મઠાધિપતિ રહેલા છે, એક મઠ ચલાવે છે, ધાર્મિક જગ્યા ચલાવે છે અને એક અનુચ્છેદ ભારતીય બંધારણમાં રહેલો છે અનુચ્છેદ નંબર 26, જેમાં લખવામાં આવ્યું છે કે ધાર્મિક સંસ્થા સ્થાપી શકાય અને તેનો વહીવટ કરી શકાય. તો ધાર્મિક સંસ્થાની પોતાની જ જમીન રહેલી છે એને સરકાર કઈ રીતે લઈ શકે? તો મારા જે ક્લાયન્ટ છે, આ નાનાભાઈ પાલખીવાલાએ સુપ્રીમ કોર્ટમાં કીધું કે મારા જે ક્લાયન્ટ રહેલા છે કેશવાનંદ ભારતી એના 3 ફંડામેન્ટલ રાઇટ્સના અનુચ્છેદનો ભંગ થઈ રહ્યો છે, તો કંઈક કરવામાં આવે. તો સુપ્રીમ કોર્ટની અંદર શરૂઆતની અંદર 5 જજની બેન્ચ બેઠેલી અને વાતની જ્યારે ગંભીરતા માલુમ પડી તો આગળ જતાં બેન્ચની સંખ્યા મોટી કરી અને 13 જેટલા જજની બેન્ચ બનાવી. યાદ રાખો કે સુપ્રીમ કોર્ટમાં જ્યારે કોઈ કેસ આવે છે તો હંમેશા ખંડપીઠ બને છે, બેન્ચ બને છે. કોઈ દિવસ એકલા જજ ચુકાદો નથી આપતા અને બને ત્યાં સુધી એકી સંખ્યાની અંદર જજ રાખતા હોય છે, 3 હોય, 5 હોય, 7 હોય, 9 હોય, એ પ્રકારે, જેથી બહુમતી લેવામાં સરળતા રહેતી હોય છે. તો અત્યાર સુધીની ભારતની અંદર સૌથી મોટી બેન્ચ બને છે 13 જજની. અને કયા કેસની અંદર? કેશવાનંદ ભારતી કેસની અંદર. એ સમયે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ રહેલા હતા SM સિકરી હતા અને સિકરી સાહેબ રિટાયર્ડ થવાના હતા. એમણે શું કર્યું કે લગાતાર 68 દિવસ માટે સુનાવણી કરી. 68 દિવસ માટે લગાતાર સુનાવણી કરી, હિયરિંગ કરી અને ત્યાર પછી રિટાયર્ડ થવાના 1 દિવસની વાર હતી ત્યારે 24 એપ્રિલ 1973ના દિવસે એમણે ચુકાદો આપ્યો અને એ સમયે 13 જજની જે બેન્ચ હતી એમાંથી 7/6 બહુમતી સાથે ચુકાદો આવેલો. અને આ કેસની અંદર ચુકાદો એ પ્રકારે આપે છે કે સરકાર આ પ્રકારે જમીન ટોચ મર્યાદા નક્કી કરતા કાયદા બનાવી અને બંધારણના અનુચ્છેદનો જે ભંગ કરે છે, સાથે એ સમયે સરકારે એવું કહેલું હતું કે અમે આજે કંઈ અધિકારનો ભંગ કરી રહ્યા છીએ એટલા માટે કરીએ છીએ કારણ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત રહેલા છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની અંદર એક રહેલો છે અનુચ્છેદ નંબર 39. અનુચ્છેદ 39માં લખવામાં આવેલું છે કે સરકાર ભૌતિક સંસાધનનું નિયંત્રણ એવી રીતે કરશે કે જેથી કરીને આખા સમૂહનો વિકાસ થાય. અને ભૌતિક સંસાધનનું નિયંત્રણનો મતલબ થાય કે અમે જે જમીનને આ રીતે નિયંત્રિત કરીએ છીએ, જમીનનો ઉપયોગ જે રીતે કરીએ છીએ, એ અમારો ઉદ્દેશ એવો છે કે આખા સમૂહનો વિકાસ થાય, નહીં કે 2, 4, 5 પ્રકારના જમીનદારોનો વિકાસ થાય. તો 39 નંબરને લાગુ કરવા માટે અમારે કમ્પલસરી આ જે અધિકાર છે એની ઉપર નિયંત્રણ મૂકવું પડે છે. અને આ વસ્તુ અમે કઈ રીતે કરી રહ્યા છીએ? બંધારણમાં સુધારો કરીને કરી રહ્યા છીએ. પહેલો બંધારણીય સુધારો કરીને અમે પરિશિષ્ટ નંબર 9 મૂકેલો હતો અને એની અંદર અમે કાયદાઓ મૂકેલા છે જમીન સંપાદન માટેના કે ટોચ મર્યાદા માટેના. તો બંધારણમાં સુધારો કરવાની તો અમારી પાસે સત્તા રહેલી છે, આ પ્રકારે કેન્દ્ર સરકાર રજૂઆત કરેલી. તો આ કેસની અંદર બેઝિકલી સુપ્રીમ કોર્ટ ચુકાદો એ રીતે આપે છે કે સંસદને એ અધિકાર છે અનુચ્છેદ 368 મુજબ બંધારણની અંદર ફેરફાર કરવાનો. સંસદ ઈચ્છે તો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકશે, પરંતુ એટલું ચોક્કસ યાદ રાખવાનું છે કે સંસદ બંધારણની અંદર એવો ફેરફાર ન કરી શકે કે જેથી કરી અને બંધારણના મૂળભૂત ઢાંચાને અસર થાય. તો આ પ્રકારે મૂળભૂત ઢાંચો અથવા તો ફંડામેન્ટલ સ્ટ્રક્ચર જે રહેલું છે અથવા મૂળભૂત માળખું જ્યારે બંધારણનું આપણે કહી શકીએ, પહેલી વખત એનો ખ્યાલ બહાર આવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદ કોઈ પણ પ્રકારનો બંધારણીય સુધારો કરી શકશે, પરંતુ એટલું યાદ રાખવાનું કે બંધારણના મૂળભૂત માળખાને એની અસર ન થવી જોઈએ.
બંધારણના ઘડવૈયાએ કોઈ દિવસ આ પ્રકારના શબ્દનો ઉપયોગ નહોતો કર્યો. બંધારણના ઘડવૈયાએ ખાલી એટલું કીધું હતું કે 368 નંબરના અનુચ્છેદ મુજબ સંસદ પ્રક્રિયા કરી અને બંધારણમાં ફેરફાર કરી શકશે. પણ એ બંધારણમાં ફેરફાર કેવા કરી શકે, કેવા ન કરી શકે, એ બંધારણના ઘડવૈયા કહીને નહોતા ગયા. સુપ્રીમ કોર્ટનું કહેવાનું એમ હતું કે તમે ઘરની અંદર કોઈ ફેરફાર કરો તો તમે દિવાલમાં કલર ચેન્જ કરો, તમે પંખો ફેરવી નાખો, તમે ખુરશી ફેરવી નાખો, ફર્નિચર ફેરવી નાખો, પણ તમે ઘરની અંદર ફેરફાર કરવાના બહાને તમે પિલરને તો ઉડાડી નથી દેતા, તમે જે બીમ મૂકેલો હોય ઉપર એને તો ઉડાડી નથી દેતા. મતલબ કે કેટલીક એવી ફંડામેન્ટલ બાબત છે કે જેને તમારે અસર ન કરવી જોઈએ, જેના આધારે બંધારણ આખું ટકેલું છે, એને નુકસાન ન થાય એ રીતે તમે ચોક્કસથી ફેરફાર કરો. જેમ કે બંધારણની અંદર જે કેટલાક કોન્સેપ્ટ છે, કેટલાક સિદ્ધાંત છે, લોકતંત્ર છે, પ્રજાસત્તાક, બિન સાંપ્રદાયિક, આ પ્રકારના જે શબ્દો રહેલા છે એમાં તમે ફેરફાર ન કરી શકો. કાલ સવારે કોઈ સરકાર આવે અને એવું કહી દે કે હવેથી દેશમાં લોકતંત્ર નહીં રહે, તો એવું નહીં ચાલે. કાલ સવારે કોઈ સરકાર આવે અને એવું કહી દે કે હવેથી ચૂંટણી પંચ નહીં રહે, તો એવું નહીં ચાલે. કાલ સવારે કોઈ સરકાર આવે ને એવું જ કહી દે કે હવેથી સુપ્રીમ કોર્ટ જ નહીં રહે. કાલ સવારે કોઈ સરકાર આવે ને એવું કહી દે કે હવેથી બંધારણ જ નહીં રહે, તો એવું નહીં ચાલે. મતલબ કેટલીક બાબતો એવી રહેલી છે કે જે મૂળભૂત પાયા સ્વરૂપ છે, જેના આધારે બંધારણનો હાર્દ જળવાયેલો છે, તો એ બાબતને અસર નહીં કરવાની. બાકી તમારે જે અનુચ્છેદને ફેરફાર કરવો હોય ફેરફાર કરી શકશો. આ કેશવાનંદ ભારતી કેસની અંદર મુખ્ય ચુકાદો હતો. સરકારે તોય પૂછ્યું કે હે માય બાપ, આ બંધારણની અંદર એવી કઈ કઈ બાબતો કે જેમાં અમે ટચ ન કરી શકીએ, ન ફેરફાર કરી શકીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એ અમે અત્યારે લિસ્ટ ન આપી શકીએ, જેમ જેમ અમારી પાસે કેસીસ આવે છે એમ એમ તમને લિસ્ટ આપશું. તો આગળ જતાં અલગ અલગ પ્રકારના જેમ જેમ કેસ આવતા ગયા એમ સુપ્રીમ કોર્ટે બંધારણના મૂળભૂત માળખામાં કયા કયા ટોપિક્સ આવે છે એનો સમાવેશ કર્યો અને સરકારને કહ્યું કે આ પ્રકારની બાબતોમાં તમે ફેરફાર નથી કરી શકતા. તો આ બેઝિકલી રહેલો તો કેશવાનંદ ભારતી કેસ, જેમાં કેરળની સરકારે જમીન ટોચ મર્યાદા માટેનો કાનૂન લઈને આવે છે, જમીનદારી પ્રથાને નિયંત્રિત કરવા માટે, અને એને લઈ સુપ્રીમ કોર્ટની અંદર બાબતને પડકારવામાં આવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મૂળભૂત અધિકારમાં પણ ફેરફાર કરજો, કોઈ એમાં બાબત નથી, પરંતુ એના કારણે મૂળભૂત જે તત્વ રહેલું છે એમાં નુકસાન થવું જોઈએ નહીં. તો આ કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો 24 એપ્રિલ 1973ના દિવસે આવેલો હતો. હવે આપણે આગળ ચર્ચા કરીએ છીએ પંચાયતી રાજ દિવસ 24 એપ્રિલની. તમે સમજો કે ભારતની અંદર એકદમ વેલ ડેવલપ થયેલું પંચાયતી રાજનું માળખું પહેલેથી નહોતું. દરેક પ્રાંતની અંદર કે દરેક જગ્યાએ જે મુજબની અનુકૂળતા હતી એ મુજબની પંચાયતી વ્યવસ્થા હતી. ભારતની અંદર રિપનના સમયની અંદર પદ્ધતિસરના કેટલાક નિયમો આવેલા હતા અને મદ્રાસની અંદર મ્યુનિસિપાલિટીની શરૂઆત કરેલી હતી, અને એટલા માટે કદાચ રિપનને સ્થાનિક સ્વરાજના પિતા તરીકે ઓળખવામાં આવતા હશે. આઝાદી પછીની આપણે વાત કરીએ તો વર્ષ 1957માં એક સમિતિની રચના થાય છે. વર્ષ 1957ની અંદર જે સમિતિની રચના થાય છે એના અધ્યક્ષ હોય છે બળવંતરાય મહેતા. બળવંતરાય મહેતા જે ગુજરાતના નેતા હતા, ભાવનગરના નેતા હતા, આગળ જતાં ગુજરાતના બીજા નંબરના મુખ્યમંત્રી બને છે વર્ષ 1963માં. 1965માં ભારત અને પાકિસ્તાને યુદ્ધ સમયે પાકિસ્તાન તરફથી એમનું પ્લાન તોડી પાડવામાં આવે છે, જેમાં બળવંતરાય મહેતાનું નિધન થાય છે. પણ એ વ્યક્તિની અધ્યક્ષતામાં વર્ષ 1957માં એક સમિતિની રચના થાય છે, જેને આપણે કહીએ છીએ ગ્રામોદ્ધાર સમિતિ. હવે આ જે સમિતિ રહેલી છે ગ્રામોદ્ધાર સમિતિ, એ જવાહરલાલ નહેરુની સરકારને ભલામણ કરે છે કે તમે એક કામ કરી દો, 3 સ્તરીય પંચાયતી રાજ બનાવી દો. તો જિલ્લા પંચાયત, ત્યાર પછી એની નીચે તાલુકા પંચાયત અને એની નીચે ગ્રામ પંચાયત, આ પ્રકારે 3 સ્તરની પંચાયતી રાજની વ્યવસ્થા કરવા માટે ભલામણ કરવામાં આવે છે. રાજસ્થાનની સરકાર પંચાયતી રાજનો અમલ કરાવે છે બળવંતરાય મહેતા સમિતિની ભલામણના આધારે. તો રાજસ્થાનની સરકાર 2 ઓક્ટોબર 1959ના દિવસે ત્રિસ્તરીય પંચાયતી રાજનો પ્રારંભ કરે છે. 2 ઓક્ટોબર એટલા માટે કારણ કે ગાંધી બાપુની જન્મ તારીખ છે અને ગાંધીજી ગ્રામ સ્વરાજ માટેના હિમાયતી હતા, અને એમણે એક વાક્ય કહેલું હતું કે જો મારું ચાલે તો દરેક ગામડાને પ્રજાસત્તાક બનાવી દઉં. તો 2 ઓક્ટોબર 1959ના દિવસે રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદારી ગામ ખાતેથી પંચાયતી રાજનો પ્રારંભ થાય છે જવાહરલાલ નહેરુના હસ્તે. એના પછી અલગ અલગ પ્રકારની સમિતિઓ બનાવવામાં આવે છે, જેમ કે વર્ષ 1977માં, જો કે એનો રિપોર્ટ 1978માં આવેલો, પણ 1977માં અશોક મહેતાની અધ્યક્ષતામાં એક સમિતિ બને છે. ત્યાર પછી આગળ જતાં વર્ષ 1984માં હનુમંત રાવની અધ્યક્ષતામાં એક સમિતિ બને છે. ત્યાર પછી વર્ષ 1985માં JVK રાવની અધ્યક્ષતામાં એક સમિતિ બને છે. ત્યાર પછી વર્ષ 1986માં એક LM સિંઘવી સમિતિ બને છે, LM સિંઘવી સમિતિ. ત્યાર પછી વર્ષ 1988માં એક PK થુંગન સમિતિ બને છે. આ બધી જે સમિતિઓ રહેલી હતી એ રાજીવ ગાંધીના સમયની અંદર બનાવવામાં આવેલી હતી,
જેનો મૂળ ઉદ્દેશ એ હતો કે પંચાયતી રાજને ભારતીય બંધારણમાં સામેલ કરવામાં આવે તો કયા પ્રકારની જોગવાઈઓ હોવી જોઈએ, તો એના માટે અલગ અલગ પ્રકારની સમિતિઓ બનાવવામાં આવેલી. રાજીવ ગાંધીની સરકારે પ્રયાસ કરેલો, પરંતુ એમને સફળતા ન મળી પંચાયતી રાજને બંધારણમાં સ્થાન આપવા માટે. એના પછી વીપી સિંહની સરકારે પ્રયાસ કરેલો, જો કે એમને પણ સફળતા નહોતી મળી. અને ત્યાર પછી વર્ષ 1992માં પીવી નરસિંહ રાવની સરકારે પ્રયાસ કરેલો. તો પીવી નરસિંહ રાવની સરકારે જે પ્રયાસ કર્યો વર્ષ 1992માં એમને સફળતા મળી અને 73 નંબરનો બંધારણીય સુધારો 1992માં એમણે કર્યો. 73 નંબરના બંધારણીય સુધારાને પંચાયતી રાજ સુધારા તરીકે ઓળખવામાં આવે છે. 73 નંબરના બંધારણીય સુધારાનો અમલ ક્યારથી થાય છે? 24 એપ્રિલ વર્ષ 1993. 24 એપ્રિલ 1993થી દેશભરમાં પંચાયતી રાજનો અમલ થાય છે. એટલા માટે 24 એપ્રિલને આપણે શું કહીએ છીએ? પંચાયતી રાજ દિવસ તરીકે ઓળખીએ છીએ. અને આ બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં એક ભાગ નંબર 9 ઉમેરવામાં આવ્યો. અનુચ્છેદ નંબર 243 થી લઈ 243O સુધી ઉમેરવામાં આવ્યું. અને એ જ રીતે પરિશિષ્ટ નંબર 11 ઉમેરી પંચાયતની સંસ્થાઓને અલગ અલગ પ્રકારના 29 જેટલા કાર્યો સોંપવામાં આવ્યા કે જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતે કયા પ્રકારના કાર્ય કરવાના છે એના માટે એક લિસ્ટ બનાવ્યું 29 જેટલા કાર્યોનું. અને 29 જેટલા કાર્યોનું લિસ્ટ જે જગ્યાએ બનાવ્યું પરિશિષ્ટ નંબર 11 તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે વાત કરી 24 એપ્રિલ 1993ની, જેને આપણે પંચાયતી રાજ દિવસ તરીકે ઓળખાવેલો છે. અને ત્યાર પછી કેન્દ્ર સરકારે જે મુજબની ભલામણ કરેલી હતી એ પ્રકારે ગુજરાત સરકારે પંચાયતી રાજ અધિનિયમ 1993 બનાવ્યો. અને ગુજરાત સરકારે જે પંચાયતી રાજ અધિનિયમ 1993 બનાવ્યો એનો અમલ ક્યારથી કરવામાં આવેલો? 15 એપ્રિલ 1994ના દિવસથી કરવામાં આવેલો. તો હાલમાં જે ગુજરાતની અંદર પંચાયતનું માળખું કામ કરે છે, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત કામ કરે છે, એમાં જે અધિકારીઓ કામ કરે છે, જે મુજબની સત્તાને ફરજ અત્યારે ભોગવી રહ્યા છે, તો એનો અમલ બેઝિકલી 1993ના કાયદાનો આપણે ગણી શકીએ. તો ગુજરાત સરકારે પોતાના રાજ્યમાં પંચાયતનો પ્રારંભ કરવા માટે 1993માં પંચાયતી રાજ અધિનિયમ બનાવ્યો, જેનો અમલ 15 એપ્રિલ 1994થી કરેલો છે. તો આપણે ચર્ચા કરી કેશવાનંદ ભારતી કેસ અને પંચાયતી રાજ માટેની. આ પ્રકારના અલગ અલગ વિડીયો સાથે ભેગા થતા રહેશું. એક માહિતી મારે તમને દોસ્તો એ દેવાની છે કે આગામી 28 એપ્રિલના દિવસે, રવિવારના દિવસે પાલનપુર શહેરની અંદર એક સેમિનાર આપણે કરીએ છીએ. અને સ્પેશિયલી પોલીસ ભરતી જે આવનારી છે એને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓને ઓછા સમયની અંદર કેમ વધુ સારી તૈયારી કરી શકીએ. ખાસ કરીને જે ફ્રેશર વર્ગ હોય, ઘણી રીતે મૂંઝાયેલો હોય છે, એમને ખ્યાલ નથી આવતો કે આપણે શરૂઆત ક્યાંથી કરવી, કયા વિષયને કેટલું વેઇટેજ આપવું. તો એને લઈ અને અલગ અલગ પ્રકારની ચર્ચાઓ કરવા માટે થઈ પાલનપુર શહેરમાં આપણે ભેગા થઈએ છીએ. આવતા રવિવારે મતલબ 28 તારીખે સવારે 10 કલાકથી સેમિનાર શરૂ થશે. ત્યાં આગળ એક હોલ આવેલો છે, કાનુભાઈ મહેતા હોલ છે. તો ભેગા થઈએ છીએ. અને વધુ કોઈ માહિતી તમારે જાણવી હોય તો ગાંધીનગર એકેડમીનો જે નંબર હોય છે તેના પર સંપર્ક કરી શકશો. અને વધુ સાથે અલગ અલગ વિડીયો સાથે ભેગા થઈએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.